મારું નામ પરમાર ધ્રુવ જનકભાઈ। હું ઘરેથી જમીને નીકળ્યો ભાઈબંધ ને માર્કેટમાં મરવા ગંગેશ્વર મંદિર પાસે, તો અહીંયાથી 2 જણા દારૂ પીતા હતા, જીરાજસિંહ વાળા અને મંથન ગોહેલ। મને અહીંયાથી નેમ કીધું તને આવવાની નાનત પાડી, માની ગાર દીધી। મેં કીધું તો એને મને સીધો ફડાકો માર્યો, મેં સામો ફડાકો માર્યો, ઝપાઝપી થઈ। પછી એના છોકરાને બોલાવ્યો દિવ્યરાજ ને અચુ ને એનો ભાઈ આવ્યો કિશોરભાઈ, એ આવીને પાઇપ ને છરી લઈને આવી ગયા ને મારવા માંડ્યા, જેમ ભાવે ઘરમાં પાણા નહીં મારવા માંડ્યા। છરી મારા મમ્મીને હાથમાં મારી દીધી, પપ્પાને પગમાં પગ મારી, મને ડેલીમાં અંદર પૂરી દીધો। ડેલીમાં પાણા નહીં માર્યા, ધોકા નહીં માર્યા, બધું માર્યું ને ધમકી દેતા કે તને રેવાને દઈને ઘર હરગાવી નાખીને તને મારી નાખ કાલ પડવા। મને પગમાં એ પાઇપ લઈ ગયો અને મોઢામાં ના એવું કઈ નથી। મંથન છે ને એને પૈસાની મારે હતી લેવડતી, પૈસાની પૂરી થઈ ને એમાંથી ના થઈ, એના ભેગા દારૂ પીતા હતા। મને એવો ખાર હતો, એને ખાર મારી પાસે મંથને ખાર હતો ને દ્વારા મને કીધું ને મને મારી પાસે હુમલો કે તને આવવાની નાનત કરી। બહેનો લગભગ 10 સવા 10 જેવું થયું, 9:30 પોલીસની ગાડી બોલાવી, એને કીધું તમે સિવિલે જાઓ, ત્યાંથી તમને કેસ કરશે। ત્યાં પોલીસ આવી જાય ઘર પાસે ગાંધીગ્રામ।